હા તો રામ રામ દયરાને કેમ છો તમે? આઈ હોપ તમે બધા મજામાં જ હશો. તો આજ આપણે અહીંયા આપણો નવો પ્રોગ્રામ ચાલુ કર્યો છે. આ જોવો તમે કેવો મસ્ત મજાનો અમે પ્રોગ્રામ ચાલુ કર્યો છે. આ જોવો તમે. અમારે અહીંયા કંઈ ધંધો નથી. અમે અહીંયા બેઠા બેઠા અહીંયા ખાતર વાવીએ છીએ. કેમ કે હમણાં વરસાદની સિઝન આવીએ ભાઈ. આ જોવો તમે. આ મારા પાસે ખાતર બેઠેલું છે. આ જોવો તમે. ખાતરનું બાસ્કું છે. આ જોવો તમે. અમે અહીંયા ખાતર વાવીએ છીએ. આ જોવો તમે કેવું મસ્ત મજાનું વાવીએ છીએ. આ ખાતર અમે આ હે એડીનો ખોળ છે. આપણે એડીનો ખોળ જોવો તમે. આનો હાથ આ મસ્તીનો હોય પણ આને ચાખીએ ને તો હાવ લાગે હાવ કડવું હો હાવ. તમે કોઈ દી ચાખતા ને? મેં એકવાર ચાખ્યું હતું એ મને ખબર હે. આ જુઓ તમે કેવું મસ્ત મજાનું છે આ ખાતર. આ જુઓ તમે. આવું ખાતર તમે કોઈ દી જિંદગીમાં જોયું હે? આ જુઓ તમે. આ જુઓ તમે. અટાણે અમે લાંબા એ આપણે વાયવે પૂગ્યા છે. ઉપલી વાયવે. કેમ કે અમે અહીંયા 3 વાયવ રાખી છે. એક હાવ ઉપર, એક વચમાં ને એક હાવ નીચે. અટાણે અમે હાવ ઉપરની વાયવે છે અમે. આ જુઓ તમે. જુઓ તમે. મારા પાસે ખાતરનું બાસ્કું છે. આ જુઓ તમે. કેવું મસ્ત મજાનું છે આ ખાતરનું બાસ્કું. આ જુઓ તમે. તો બાકી તો આપણે આમાં કંઈ ટાઈમ વેસ્ટ નથી કરવો. આ જુઓ તમે. કેવું મસ્ત મજાનું લાગે છે આ ખાતર. હે ને આપણે પછી વરસાદ આવે એટલે માંડવી વાવવાનું ચાલુ કરી દઈશું. સૌથી પહેલાં તો આપણે આમાં ને હા જુઓ તમે. થોડાકમાં મારે ઓલું સાણિયું ખાતર નાખવાનું બાકી હતું. ને એમાં થોડાકમાં સાણિયું ખાતર નાખ્યું. ત્યાં મારો ભાઈ છે ત્યાં આમાં રખવાલી કરવા માટે આમ કહી શકાય. આમ જુઓ તમે. મસ્ત મજાનું લોડર આવ્યું છે. આ જુઓ તમે. હે ને હા હું તમને કહેતો હતો કે માંડવી વાવવા પહેલાં માંડવી ફોલવી બહુ જરૂરી છે. હે માંડવી ફોલા હે પછી સેટ વાવવા હે ને. હે એટલે ખાતર અટાણે નાખીને પછી આપણે માંડવી ફોલવાની છે. પછી જ્યાં વરસાદ આવશે ત્યાં પાછી આપણે એ માંડવી આપણે ખેતરમાં ગાળવાની છે. એટલે આમાં વાવવાની છે. હો તમે હાવ એમ ન વિચારતા કે આ ગાળવાની વાત ક્યાં કર્યા. હે આ જુઓ તમે. બાકી તો ચલો આપણે થોડીક પછી મળીએ. તો આ જુઓ તમે. અટાણે આ ખાતર મારો મજૂર બનાવે છે. આ જુઓ તમે. આમાં ભાઈ આમાં વિવિધ પ્રકારના ખાતરો હોય. હવે આમાં મને ન ખબર પડે એટલું તા. આ જુઓ તમે. એક ઓલું સફેદ ખાતર ને એક આ એડીનો ખોળ ને અટાણે મારો ભાઈ જો આ ખાતરનું બાસ્કું લઈને આ ઓળણીમાં નાખવા આવે છે. આ જુઓ તમે. ને એનાથી ઉપડતું નથી. હું પછી ત્યાં મદદ કરવા ગયો. હે કેમ કે એકલાથી તો ઉપડે ને વજન બહુ હોય આ ગાંડીનામાં. હે આ ગાંડીનામાં વજન બહુ હોય. આ જુઓ તમે કેવું મસ્ત મજાનું ખાતર છે. આ જુઓ તમે. આ તો હવે નવો દી ઉગી ગયો છે ને અમે ભાગ્યા છે આ 5 સીવ લઈને. આ જુઓ તમે. બીજી વાળી. આ જુઓ તમે. આ મારું ટ્રેક્ટર છે. અમે બીજી વાળીએ 5 સીવ લઈને ભાગી નીકળ્યા છે. તો ચાલો હું તમને દેખાડું. અને જુઓ તમે. અમે આવી ગયા છે બીજી વાળીએ. ત્યાં આમ થોડાકમાં ખાતર નાખવાનું બાકી હતું. ત્યાં અમે સાહા કર્યા પાસિયા નાખીને. જુઓ તમે. મસ્ત મજાના સાહા કરીએ છીએ અમે. મારો ભાઈ ભૂંગળા સળાવીને બેઠો છે. કેમ કે ભાઈ બેઠા જ નથી આ જિંદગીમાં. જિંદગી ઝંકાવીને અમે બેઠા છે રાવ. આ જુઓ તમે. કેવું મસ્ત મજાનું ટ્રેક્ટર ચાલે છે. ને વાં જુઓ તમે. વાં મારો ભાઈ ધડકો કરીને બેઠો છે. વાં સપ્રેશન એટલે આમાં ખડ હરગાવે છે. આમ કહી શકાય. આમ આ જુઓ તમે.
અને પછી અમે જીમાં ખાતર નાખ્યું હતું આપણે ઓલું સાણિયું ખાતર. એમાં માથેથી અમે આ પાંસિયું મારીએ છીએ. એમાં આમ હવે જુઓ તમે આવામાં પોલું અડે છે, જાજુ વધારે નથી અડતું. આ જુઓ તમે. હા, ને પછી મેં ને મારા ભાઈએ બપોર પછી મસ્ત મજાનો થાંભલો હાંક્યો. આમાં પાડોશી પાસેથી પૂછીને, કેમ કે અમારો થાંભલો તો પડ્યો હતો, પણ અમારો થાંભલો ઘરે પડ્યો હતો. ઘરેથી તો અહીં સુધી ન લઈ આવાય. જુઓ તમે, એટલી વારમાં હકાઈ પણ ગયું છે થાંભલો અમારો. આ જુઓ તમે, અમે ફાસ્ટ. 1 સેકન્ડમાં કામ પૂરું કરી દઈએ હો. એવા પ્રો પ્લેયર છે આપણે. તો ચાલો હવે બાકી હવે તો અંધારું થઈ જાય થોડીક વાર પછી, એટલે ચાલો. અને પછી થાંભલો હાંકીને મારો ભાઈ સા દેવા આવ્યો હતો. એ સા દેવા મોટરસાઇકલ લઈને આવ્યો હતો ને સા દઈને પછી ટ્રેક્ટર લઈને વયો ગયો. અટાણે આમાં મજૂરનું ધ્યાન રાખીએ છીએ. આ જુઓ તમે, આ મારી વાઈફ છે. આ જુઓ તમે, કેવી મસ્ત મજાની છે વાઈફ. આ જુઓ તમે, અમારે અહીંયા પાણી નથી બહુ. આ જુઓ તમે, આ અમારા મજૂર છે. આ જુઓ તમે, એ અટાણે પાણકા ભરે છે, આઈ મીન ડૂસા. ને પછી અમે અહીંયા અમારા ઘર પાસે આવ્યા પાણકા. અહીંયા કોક જાડા પાણકા હતા ને, એના અમે હેઠે નાખ્યા આમ જરાક. આ જુઓ તમે, આ અહીંયા મારું મોટરસાઇકલ પડ્યું છે. આ જુઓ તમે. હા, તો રામ દૈરા ને ત્રીજો દી ઉગી ગયો છે ને આજ અમે અમારું થોડુંક કામ બાકી હતું એ અમે આજે અહીંયા પૂરું કરવા આવ્યા છે. અમે અહીંયા થોડાકમાં ખાતર વાવવાનું બાકી હતું, એમાં અમે ખાતર વાવવા આવ્યા છે. આ જુઓ તમે, તાણે અમે ઓળણીમાં બાસ્કું ઠલાવીએ છીએ આ ખાતરનું. જુઓ તમે, ને બાકી તો આ ખાતરનું હા જુઓ એટલે મસ્તી ન આવે. કોઈ દી ચાખતા નહીં, કડવો લાગીએ. પહેલી વાર અને છેલ્લી વાર કહી દઉં, ચાખતા નહીં. જોકે મેં એકવાર ચાખ્યો તો. હા, ને બાકી તો આ કાળા કલરના ખાતરનું નામ છે એડીનો ખોળ છે. મસ્ત મજાનું નામ રાખ્યું છે હો. હવે ત્યાં વળી કોઈક એડીના બદલે શેરડી ના સમજતા હો. એડીનો ખોળ છે આ મોટીનો. નાટાને મારો ભાઈ હાકે છે. આ જુઓ તમે, આ રહ્યો મારો ભાઈ. કેમ કે અમે અહીંયા થોડુંક બાકી હતું આમ વાવવાનું, આમ નીકળ્યા પછીનું ઘર બાજુ આમ. એટલે અમે આ થોડુંક આમાં પૂરું કરવા આવ્યા છે. આ જુઓ તમે, મારો ભાઈ અહીંયા ટ્રેક્ટર હાકે છે. આ જુઓ તમે, અટાણે આ ટ્રેક્ટર અહીંયા વચમાં ઊભું રાખી દે છે ને પછી એમાં ખાતર ભરવાનું. ને બાકી તો જુઓ તમે, હું અટાણા નાના ટ્રેક્ટર ઉપર બેઠો છું. જુઓ તમે, ને વાં મારો ભાઈ ટ્રેક્ટર હાકે છે, વાં હેઠે છે. બાકી તો આજનો વિડીયો આપણે અહીં સમાપ્ત કરીએ. હું તમને મળું છું હવે બીજા વિડીયોમાં. ને ત્યાં સુધીમાં બાય. અને હા, સોરી બાકી તમને બધાને કે હું આ વિડીયો જરાક મોડો અપલોડ કરું છું, એના માટે સોરી. ને હવેથી જરાક રેગ્યુલર વિડીયો આવીએ 2-3 દી પછી, આમ કહી શકાય આમ. તો હું તમને મળું છું હવે બીજા વિડીયોમાં. ત્યાં સુધીમાં બાય.